નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના બાવલકાંઠા મુકામે બીએસએનએલ સ્ટાફના અધિકારીઓની સહભાગીથી ભાદરવી પૂનમના દર્શનાર્થીએ ચાલતા જતા પદયાત્રીઓને બીએસએનએલના લોગો સાથે મિનરલ પાણીની બોટલ આપવાનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એઓ હેડ રાજકુમાર રાજપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના તમામ ટીઆઈપી મિત્રો અને હિંમતનગરના તમામ બીએસએનએલ સ્ટાફના અધિકારીઓની સહભાગીથી જેઓ બીએસએનએલ બ્રોડબેન્ડ FTTH કનેક્શનની કામગીરી કરી રહ્યા છે એવા તમામ મિત્રો દ્વારા એક આગવી પહેલ કરી ભાદરવી પૂનમના દર્શને ચાલતા જતા પદયાત્રીઓને બીએસએનએલના લોગો સાથે મિનરલ પાણીની બોટલ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ભાદરવી પૂનમના નિમિત્તે જે અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ છે એ લોકોના માટે થઈને બીએસએનએલ દ્વારા હિંમતનગર બીએસએનએલ ઓફિસ અને હિંમતનગર બીએસએનએલના જે તમામ ટીઆઈપી છે એ લોકોના દ્વારા એક મિનરલ વોટર પાણીની બોટલનું સપ્લાય કરવાનું આયોજન કર્યું છે, જેમાં બીએસએનએલના લોગોવાળી બોટલ શ્રદ્ધાળુઓને અર્પણ કરવાનો પ્રયાસ કરેલો છે અને આપણે બીએસએનએલના 4G સેચ્યુરેશન ટાવર જે બાવળકાંઠા મુકામે આવેલો છે એની જોડે જ રહીને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલો છે। ભાદરવી પૂનમના દિવસે મેરામાં જે પદયાત્રીઓ છે એના માટે બીએસએનએલ સ્ટાફ અને હિંમતનગર દ્વારા અહીં બાવળકાંઠા મુકામે બીએસએનએલના લોગોવાળી પાણીની બોટલનું વિતરણ કરીએ છીએ। જે 4G ટાવર બાવળકાંઠાનું છે ત્યાં આગળથી જ અમે દરેકને સપ્લાય કરી છે અને એનો પ્રતિસાદ બહુ જ સારો મળે છે, બહુ સારો મળે છે। मां अम्बे आज दिनांक 13/9/2024 शुक्रवार के दिन मां जगदम्बा के दर्शन के लिए जाने वाले पैदल यात्रियों की जल सेवा के योगदान में बीएसएनएल हिम्मतनगर के सभी कर्मचारी और अधिकारीगण एवं टीआईपी जो बीएसएनएल के टीआईपी हैं जो FTTH ब्रॉडबैंड का कार्य करते हैं और लीज लाइन का की सेवाएं देते हैं, उन सभी के योगदान से आज मां अम्बा के पैदल यात्रियों के लिए बीएसएनएल का लोगो लगा हुआ सभी श्रद्धालु भक्तों को जो पैदल जाने यात्री हैं उनको जल सेवा बावलकांठिया 4G सेच्युरेशन टावर के पास में किया गया और इनमें सभी ने जोश के साथ और उत्साह के साथ भाग लिया। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।